મિત્રો આપે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી ભાજપ છે એ ખેડૂતો સાથે સતત અન્યાય કરી રહી છે, અત્યાચાર કરી રહી છે, ખેડૂતો ઉપર લાઠીચાર્જ વરસાવી રહી છે, બેફામપણે ખેડૂતોની કરદાથી માંડી અને ભાવમાં લૂંટ ચલાવી રહી છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આંદોલન છેડ્યું હતું। આપે જાણ્યું હશે કે કરદા પ્રથા જે આમ આદમી પાર્ટીના પ્રયાસોના કારણે જે રાજ્ય સરકારે ઓફિશિયલી બંધ કરવી પડી, તો આ તમામ બાબતોને લઈને આમ આદમી પાર્ટીએ 9 જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી। જામ ખંભાળિયાથી શરૂ થઈ અને ગતરોજ કચ્છમાં અમે 9મી કિસાન મહાપંચાયત કરી। એમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને સાથે સાથે લગભગ 8000 થી વધુ ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત કરી અને ખેડૂતોની શાઇન કેમ્પેન અમે કરાવડાવી હતી। અમારા જે 10 મુદ્દાઓ હતા એ મુદ્દાઓની માંગણીઓ સાથે ખેડૂતો પાસે અમારી ટીમો ગઈ હતી, ગામડે ગામડે, તાલુકે તાલુકે, અને એમાં લગભગ 80000 થી વધુ ખેડૂતોએ સિગ્નેચર કરી અને અમને સપોર્ટ કર્યો છે આ 10 મુદ્દાઓને લઈને। તો આ 10 મુદ્દાઓની જે માંગણીઓ છે એ માંગણીઓ હું ફટાફટ એમાં લેતો જઈશ। તમામ મંડીઓમાંથી કરદા પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને તમામને જેલ ભેગા કરવામાં આવે। આ બધી માંગણીઓ છે, વ્યાજબી છે, પોસિબલ થઈ શકે એવી માંગણીઓ છે। ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે। સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂતને, ભાગિયાઓને અને મજૂરોને, શ્રમિકોને પંજાબ સરકારની જેમ હેક્ટરે 50,000 વળતર આપવું અને એની એક જ મહિનામાં ચૂકવણી કરવી, આ અમારી ત્રીજી માંગણી છે। આપે જોયું હશે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દરેક ખેડૂતને એક જ મહિનામાં હેક્ટરે 50,000 રૂપિયા ચૂકવણી કરી છે, જ્યારે ગુજરાત સરકારે અહીંયા 10,000 કરોડનું પેકેજની મોટી વાહવાઈ લીધી, પરંતુ 22,000 રૂપિયા હેક્ટરે આપવાની જાહેરાત પણ કરી, પરંતુ માત્ર 2400 કરોડ રૂપિયા ચૂકવાના છે। પછી ગુજરાત સરકારે ચૂકવવાની મનાઈ કરી દીધી છે અથવા તો એ ગલાતલા કરી રહી છે। અને એમના અમારી પાસે પુરાવા છે, કેટલાય ખેડૂતો છે મારી પાસે પુરાવા છે કે જેમાં ખેડૂતોને જે સહાય જે 2 હેક્ટર કે પોણા 2 હેક્ટરની મર્યાદા મળે છે, પોણા 2 હેક્ટરનું નુકસાન છે। ખેડૂતોએ વીસી મારફતે પોણા 2 હેક્ટરનું ફોર્મ ભર્યું, જ્યારે ઉપરથી સહાયની જે આંકડા છે એ બદલી અને 0.30 કરી દીધું, એટલે કે માત્ર 30 ગુઠા કરી દીધા। આ પ્રકારની જે ગેમ ભાજપે ખેલી છે, એટલે એને રૂપિયા ના ચૂકવવા પડે એ માટે એને કર્યું છે, જે માત્ર 2400 કરોડ રૂપિયા ચૂકવાયા છે, બાકી કોઈ ખેડૂતોને ચૂકવવામાં ઠાગાઠૈયા કરી છે। એટલે એક તો 50,000 રૂપિયા હેક્ટરે પંજાબ સરકાર આપ્યું, ભાજપે ન આપ્યું, 22,000 આપ્યા, 22,000 જાહેર કર્યા તો 22,000 પૂરા ન આપ્યા, એટલે આ એક મુદ્દો છે। પછી ડેરી અને પશુપાલકોને તમામ સંઘોમાં ભાવ ફેર સીધો તેમના ખાતામાં અને સમયસર મળવો જોઈએ। આ મારી માંગણીઓ એવી છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં આજે પણ બેફામપણે ડેરીઓમાં લૂંટ ચાલે છે। આપણે મોડાસામાં પણ જોયું હશે, ખેડૂતોએ મરવું પડ્યું ભાવફેર માટે, એટલે પશુપાલક અને ખેડૂતોને સીધું ભાવફેર આપવામાં આવે દરેક જગ્યા ઉપર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, અને એ સમયસર ચૂકવવામાં આવે, ખેડૂતોએ આંદોલન ન કરવું પડે, એ પણ અમારી માંગણી છે। ખેડૂતોને દિવસમાં 12 કલાક વીજળી આપવામાં આવે। પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને અત્યારે પણ દિવસે વીજળી આપવાનું શરૂ કરી દીધું છે, માત્ર 3 વર્ષ હજી પૂરા થયા છે સરકારને। હળદર અને સાબરડેરી આંદોલનના ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે। તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા એમએસપી એટલે ન્યૂનતમ આધાર જે ભાવ છે, એમએસપી છે, એ પર કરવામાં આવે અને વ્યવસ્થિત સમયસર કરવામાં આવે, આ અમારી માંગણી છે। ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે। તમે જુઓ અત્યારે ખાતરો, જ્યારે ખેડૂતોને જરૂર છે ત્યારે ખાતરો બ્લેકમાં વેચાય છે, ખાતરની ખેડૂતોએ મોટી મોટી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, કોઈ ભાજપના દલાલો હોય એના સિવાય કોઈને ખાતર મળતું નથી। એટલે આ જે આખી વસ્તુ છે એ બંધ કરવામાં આવે ને એવી વ્યવસ્થા કરવામાં આવે કે ખાતર સમયસર
એની ઉપલબ્ધિ કરવામાં આવે. શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચૂકવણી કરવામાં આવે અને બંધ મિલો ફરીથી શરૂ કરવામાં આવે. અને દર વર્ષે સીસીઆઈ દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે એ 1 ઓક્ટોબરથી દર વર્ષે શરૂ કરવામાં આવે. એમાં પણ આ લોકો નાટક કરે છે. તો મિત્રો, આ માંગણીઓને લઈને અમે નવું કિસાન મહાપંચાયત કરી છે. ખેડૂતોને 80,000 ખેડૂતોની સાઇન કેમ્પેનમાં સાઇન લીધી છે અને અમે મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો છે. અમારા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ લેટર લખી અને મુખ્યમંત્રીને અમારું પ્રતિનિધિત્વ મંડળ માટે સમય માંગ્યો છે. આવતીકાલે અમે ધારાસભ્યશ્રીઓ, અમારું પ્રતિનિધિત્વ મંડળ, હું મારા સહિત બધા મુખ્યમંત્રીને મળવા જશે અને મુખ્યમંત્રીને અમારી આ 10 માંગણીઓ છે એની અમે રજૂઆત કરવાના છીએ અને માંગણીઓ પૂરી થઈ શકે એમ છે. અને જો પૂરી નહીં કરે ભાજપ સરકાર તો પછી આમ આદમી પાર્ટી આંદોલન છેડશે.